જો બગદાણાની વાત કરીએ તો એમાં ભાવો વાળી કઈ વાત જ નથી. તપાસ કરવી એ તમારું મારું સોશિયલ મીડિયાનું કોઈનું કામ નથી. એ કામ તો પોલીસ ડિપાર્ટમેન્ટનું છે. ગુનેગાર હોય એને હવાઈ સજા મળે. હવાઈ આપે એ પણ કહ્યું છે કે કોઈ ગેરમાર્ગે જો દોરતું હોય તો જે આગેવાનો છે તેમની એ પણ ફરજ છે કે તેમને રોકવા જોઈએ. તમે મને નથી ગમતા એટલે 10 વર્ષ પહેલાનો તમારો વાંક કાઢીને હું તમને તમારું મોઢું કાળું કરવાનો પ્રયત્ન કરીશ. સોશિયલ મીડિયામાં જે ધબધબાવીએ છીએ, મનમાં આવે એવી જે કોમેન્ટો લખીએ છીએ, પણ બધાએ સમજવાની જરૂર છે. કોઈ એક ગુમડાને લીધે આખું ગામ ગુમડા વાળું ક્યારેય હોય ન શકે. નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ એ જરૂરી છે, પણ સમાજવાદના ભોગે નહીં. હાલ જોઈએ તો ગુજરાતમાં જે બગદાણાનો વિવાદ થયો છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે અને તેની વચ્ચે આપણે જોઈએ તો કરશનદાસ બાપુ ભાદરકા છે, તેમનો એક વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. અને તેમના દ્વારા તે વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે જે હકારાત્મક અભિગમ છે તે રાખવામાં આવે તો હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે કરશન બાપુ ભાદરકા જોડાઈ ચુક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બાપુ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. બાપુ, આપનો વિડીયો જે હાલમાં જે અત્યારે જોઈએ તો જે ખૂબ વાયરલ થયો છે અને જે આપે જે હકારાત્મક અભિગમ રાખવાની વાત કરી છે, આપે જે એક સામાજિક આગેવાન તરીકે જે અમુક ફરજો હોય છે તેની પણ તે વિડીયોમાં વાત કરી છે અને આ મુદ્દો છે હાલ ખૂબ ચર્ચામાં છે અત્યારે. શું કહેશો? જી, જે ઘટતું હોય એ પૂરવાની કોશિશ દરેક જવાબદાર સામાજિક માણસે, રાષ્ટ્રપ્રેમી માણસે કે પોતાના વિસ્તાર પ્રેમી માણસે હંમેશા એવા પ્રયત્નો કરવા જોઈએ કે જે ઘટતું છે. જે ઘટતું નથી એ તમે ગમે એટલું કરો તો એમાં કઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થવાનું નથી. મેં જે હકારાત્મકતાની વાત કરી છે તો એ દરેક સમજુ માણસ, અનુભવી માણસ જાણે છે કે ઘટે છે શું. માત્ર વાત બગદાણા વાળી નહીં, માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતી નહીં, પણ વર્તમાન જમાનો જેને કહીએ ને આજના યુગમાં જે ઘટે છે એ હકારાત્મકતા ઘટે છે. તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ક્ષેત્રનો, કોઈ પણ દેશનો, કોઈ પણ સંસ્કૃતિનો હોય ત્યાં જેમ બને એમ આપણે નકારાત્મકતા તરફ દ્રષ્ટિ કરી રહ્યા છીએ અને આધ્યાત્મિક રીતે કહીએ છીએ ને આપણે કે કળિયુગ ચાલે છે. કળિયુગ, કળિયુગ એટલે શું? મેં કળિયુગ હું એમ કરીને કળિયુગ ના આવે. કળિયુગ મતલબ હકારાત્મકતા મિનિમાઇઝ થાય અને નકારાત્મકતા મેક્સિમાઇઝ થાય એને કળિયુગ કહેવાય. પછી ક્ષેત્ર કઈ પણ હોય અને એ બધા અનુભવને આધારે મેં એવો પ્રયત્ન કર્યો કે મને જે કુદરતે શક્તિ આપી છે, મેં જે બધે ફરી ફરીને જે અનુભવ્યું છે, તો મને એવું લાગ્યું કે આમાં ક્યાંક હકારાત્મકતા ઘટે છે ને એ માટે મેં નમ્ર પ્રાર્થના સાથે મારું નિવેદન, મારી વિનંતી મૂકી છે. જી જી બાપુ, આપના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જે પેઢીઓ જૂની લાગણી છે તેને આપણે યાદ રાખીએ, શું કહેશો એને લઈને? જી, જે છે, જે વાસ્તવિકતા છે એ મારું પોતાનું કોઈ સંશોધન નથી. જે વાસ્તવિકતા છે, તમે કોઈ પણ ગામમાં જાઓ, તમે ત્યાં 2 દિવસ રહો, તમે એટલે ઓટોમેટિક આ બધું વાસ્તવિકતા સમજાય એવી વાત છે. સાહેબ, મને ખબર નથી મારે કેવું જોઈએ કે ના કેવું જોઈએ, પણ સમાજ ઉપયોગી એક વાત હું તમને કરું. જેમાં એક આપણે ગામડામાં એવી કહેવત છે, ખબર કે ભાઈ હું માથાકૂટ થી કાયર, મને માથાકૂટમાં પડવું નથી ગમતું. તો સૌએ સહિયારો પ્રયત્ન એવો કરવો જોઈએ, મેં કહ્યું એ પ્રમાણે, કે હકારાત્મકતા મેક્સિમાઇઝ થાય અને નકારાત્મકતા મિનિમાઇઝ થાય. નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ એ જરૂરી છે, પણ સમાજવાદના ભોગે નહીં. ક્યાંક ને ક્યાંક આવા જે બધા સમીકરણો છે, તમે કોઈ પણ વસ્તુ તપાસી લો કે કોઈ વ્યક્તિએ કોઈ ગરીબ દીકરીને ભણવા માટે મદદ કરી, કોઈ ગરીબ ને હેલ્થમાં મદદ કરી. એવી હરીફાઈ કેમ નથી થતી કે મારા ગામની કે મારા વિસ્તારમાં પેલા ગરીબ અને નાના માણસની દીકરી હોશિયાર છે, એને જો 5-10 વર્ષ આપણે આંગળી ઝાલીશું તો એ દીકરીની જિંદગી બની જશે, આખા ગામનું અને વિસ્તારનું ગૌરવ થશે. આ હકારાત્મક હરીફાઈઓ પછી એ શિક્ષણની કે આરોગ્યની હોય કે નાના માણસને, નાના કુટુંબને સારું ભવિષ્ય આપવાની હરીફાઈઓમાં ક્યાંક ને ક્યાંક આપણે કાચા રહ્યા છીએ. કરનારા કરે છે, પણ આવું કરનારને ચગાવવા જોઈએ કે જે ચેપ લાગે, આવું કરનારને ચગાવવા જોઈએ. પણ ખબર નહીં આપણે આવી બધી બાબતોમાં જઈ રહ્યા છીએ અને સભ્ય સમાજ કઈ દિશા તરફ આપણે પ્રયાણ કરાવી રહ્યા છીએ એ દરેક સમાજ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી અને આપણી સંસ્કૃતિને જે પ્રેમ કરે છે એ લોકોએ જી વિચારવું જોઈએ. જી
બાપુ આમ જોઈએ તો આ ઘટના જે બની છે તેમાં જે હજુ કહી શકાય કે તપાસ થશે, જે આગળ જે થવાનું હશે તે થશે, પરંતુ જે સોશિયલ મીડિયા પર છે તે અત્યારે અલગ માહોલ જોવા મળી રહ્યો છે. જી. એને લઈને શું કહેશો? કારણ કે અત્યારે જોઈએ તો ચર્ચાનું કેન્દ્ર કોઈ એક ઘટના બની જાય છે. શું કહેશો? સોશિયલ મીડિયાની એક મજા છે, મને એવું છે કે આઝાદી તો સોશિયલ મીડિયામાં જ આવી છે, પણ તમારી એક બાબત નથી ગમતી. તમે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું, તમે કોઈ ખૂબ સારી વાત કરી, પણ તમે મને નથી ગમતા એટલે 10 વર્ષ પહેલાનો તમારો વાંક કાઢીને હું તમને તમારું મોઢું કાળું કરવાનો પ્રયત્ન કરીશ. કહેવાનો મતલબ સાહેબ, આપણે એકાબીજાને સુધારવાનો મોકો જ નથી આપતા. તમે 99 સારા કામ કર્યા હોય અને 100મા કામમાં કઈક ગડબડ કરો એટલે પેલા 99 ને હું 0 કરું છું. એને લીધે કળિયુગને વેગ મળે છે. અને બીજી વાત, પર્ટિક્યુલર જે માટે તમે મને આજે વાત કરવા માટે બોલાવ્યો છું, પર્ટિક્યુલર જો બગદાણાની વાત કરીએ તો એમાં હાસો વાળી કઈ વાત જ નથી. આજે તમે અને હું ગમે એટલી ચર્ચા કરીએ, સોશિયલ મીડિયામાં એ ચાલે છે, પણ તમે મને પેટમાં દુખે છે તો પેટમાં દુખે કરીને હું ગામ ભેગું કરું, એનાથી પેટમાં મટવાનું નથી. એના માટે મારે ચોક્કસ ડોક્ટર અને ચોક્કસ દવા ચોક્કસ સમયે લેવી પડે. આ તો દરેક કે સ્વીકારવું જ રહ્યું. હવે આ કેસની અંદર સાહેબ, એ ડોક્ટર અને એ દવા શું છે? આપણું બંધારણ. હું મારો પોતાનો ભાઈ હોય કે મારો પોતાનો દુશ્મન હોય, કોઈ મને ગમતો હોય કે ના ગમતો હોય, હું કોઈને પ્રેમ કરતો હોઉં કે હું કોઈને નફરત કરતો હોઉં, તો હું ગમે એટલા ટાંગા પછાડું, એનાથી કઈ નહીં થાય. થવાનું ક્યાં છે? સોલ્યુશન ક્યાં છે? બંધારણની જોગવાઈ પ્રમાણે જ્યુડિશિયલ ઉપર તપાસ કરવી એ તમારું મારું સોશિયલ મીડિયાનું કોઈનું કામ નથી. એ કામ તો પોલીસ ડિપાર્ટમેન્ટનું છે. આ આખું જ્યુડિશિયલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એની તપાસ કરવી જોઈએ. અને ગુનેગાર હોય છે સાહેબ. આપણા બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી. ભોગવનાર અથવા તો ગુનો કરનાર એ બધી વ્યક્તિગત બાબતો હોય છે. એ ક્યાંક ને ક્યાંક આ ભલે ચાલે, પણ આના કરતા 1000 ગણી વાત મેં જે કહી ને ઓલી બધી પણ ચાલવી જોઈએ કે સમાજ અને વિસ્તારમાં નાના માણસ માટે, ગરીબ માણસ માટે કોણ કેટલું કરે છે, પાસ્ટમાં કોણે કેટલું કર્યું છે, એ બધું રહેશે ને તો આવતીકાલે હકારાત્મકતા થોડોક વેગ પકડશે અને સભ્ય સમાજને, તમને, મને, આપને સૌને ફાયદો થશે. જી. બાપુ, અંતિમ પ્રશ્ન છે કે આપે એ પણ કહ્યું છે કે કોઈ ગેરમાર્ગે જો દોરતું હોય તો જે આગેવાનો છે તેમની એ પણ ફરજ છે કે તેમને રોકવા જોઈએ. જી. શું કહેશો? જી. મને એવો અનુભવ છે, હું ઘણી વખત જાહેર સભામાં પણ બોલ્યો છું કે તમે તાપણું કરવા બેસો ને, અત્યારે શિયાળો છે, આપણે તાપણાનું એક્ઝામ્પલ લઈએ. તમે તાપણું કરો ને સાહેબ, એટલે 2-5 લોકો તાપણી કરવા આવે, બાકી ઘણા લોકો પોતપોતાની તપેલી લઈને આવી જાય. કોઈ બટેટા બાફે, કોઈ રોટલી બનાવે, કોઈ કોઈને ભાવતું હોય બનાવવા આવી જાય. તમારો ઉદ્દેશ તાપણું કે આપણે 10-15 લોકોને ઠંડક થી રાહત મળે, તમારો ઉદ્દેશ એ હોય છે. હાવ ગુજરાતી ભાષામાં મારો સ્વાર્થ સિદ્ધ કરી લઉં, તમારા માધ્યમથી બધાને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે અડધું સમજીને અથવા તો કોઈનું કહીને સોશિયલ મીડિયામાં જે ધબધબાવીએ છીએ, મનમાં આવે એવી જે કોમેન્ટો લખીએ છીએ, પણ બધાએ સમજવાની જરૂર છે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, જે રાજ્યમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, એમાં જો હકારાત્મકતા હશે તો જીવવાની મજા ખૂબ આવશે. તમે 100 વર્ષ પાછા જતા રહ્યો, 100 વર્ષ તમે સાંભળ્યું હશે ને મેં સાંભળ્યું હશે કે સમાજમાં સૌથી વધુ ઇજ્જત કોની હતી? શું જેની પાસે બહુ જમીન હતી એની? નહીં. જે બહુ બાહુબલી હતો એની? નહીં. જે ખૂબ શક્તિશાળી હતો એની? નહીં. જે સમાધાનકારી વલણ હોય. તમને ખબર છે વર્ષો પહેલા 5 જણા કે ગમે એવો પ્રશ્ન ઉદ્ભવે, આ 5 જણા હશે તો એ હલ થઈ જશે, અને એને લોકો માથે ચડાવતા. એ પરસ્પરનો ભરોસો અને ક્યાંક ને ક્યાંક નિસ્વાર્થ કાર્યોમાં ઘટાડો થયો હોય અને એને લીધે આવું બધું થઈ રહ્યું હોય એવું મને લાગે છે. બાકી આ બગદાણાનો મુદ્દો છે તો એમાં ક્યાંય કોઈએ કઈ ચિંતા કરવાની હોય એવું મને વ્યક્તિગત લાગતું નથી, કારણ કે આપણું કામ જ નથી. પોલીસ અને જ્યુડિશિયલ એનું કામ કરશે. અને ભગવાનને પ્રાર્થના કરીએ અને ડંકાની ચોટ ઉપર કરીએ કે ગુનેગાર હોય એને હવાય સજા મળે. હવાય ખાલી થાય, સમજો છો તમે? એટલે દરેકે, ફરીથી હું રિપીટ કરું છું કે હકારાત્મક અભિગમ સાથે આગળ ચાલવું જોઈએ. અને
કોઈ એક ગુમડાને લીધે આખું ગામ ગુમડા વાળું ક્યારેય હોઈ ન શકે. જી જી. તો બાપુ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા કરશન બાપુ ભાદરકા, અને તેમણે જે રીતે વાત કરી છે કે હકારાત્મક અભિગમ ખૂબ જરૂરી છે, કારણ કે પેઢીઓ જૂના જે કહી શકાય કે જે પરસ્પરના જે ભાવ છે તે જોડાયેલા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.